નમસ્કાર મિત્રો, છોટાઉદેપુર જિલ્લાના કોરાજ ગામથી એક અત્યંત સનસનાટીભરી અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે। કોરાજ ગામમાં એક જ ઘરમાંથી 3 સંતાનોની પરિણીત માતાની નિર્મમ હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં એરાટી વ્યાપી ગઈ છે। મૃતક મહિલાની ઓળખ ભારતીબેન રાઠવા તરીકે થઈ છે। આ ગોજારી ઘટનાના પગલે આસપાસના વિસ્તારોમાં ભારે ચકચાર મચી જવા પામી છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને સૌથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો પોલીસની પ્રાથમિક તપાસમાં આ સનસની હત્યા પાછળ લગ્નેતર પ્રેમ સંબંધ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે। મૃતક ભારતીબેન રાઠવાને તેના જ કુટુંબિક ભત્રીજા સુનિલ રાઠવા સાથે પ્રેમ સંબંધ હતો। જો કે તે સમય જતાં મહિલાએ આ અનૈતિક સંબંધ આગળ ન રાખવાનો અને સંબંધ કાયમ માટે તોડી નાખવાનો નિર્ણય કર્યો હતો। આ વાતને સુનિલ રાઠવાને સહન ન થઈ હતી, જેના કારણે તેને મહિલાને પ્રેત મનમાં ગાઢ અદાવત રાખી અને આ હૈયાવરાળ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવાયું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।